કેમ છો બધા? કેમ છો? ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, ગુજરાતી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ. કંટાળો આવે ક્યારેક ત્યારે ઘરે મેથ્સ કરતા હોય કે ગુજરાતી વાંચતા હોય, કંટાળો આવે તો શું કરો? મોબાઈલમાં રીલ જોઈ લો. પણ ઘણા વિદ્યાર્થીઓ મ્યુઝિક સાંભળે, સરસ મ્યુઝિક સાંભળે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ બધા જ વિષયથી અલગ સંગીત વિષય કરીશું. તમને બધાને બહુ જ મજા આવશે. આપણી પાસે 10 મિનિટ છે, એમાં બનશે એટલું આપણે એન્જોય કરીશું. એ પહેલાં કહી દઉં કે સંગીત એ એજ્યુકેશનનો જ એક ભાગ છે. ધોરણ 10 અને ધોરણ 12માં સંગીત વિષય મળે છે વૈકલ્પિક વિષય તરીકે બોર્ડમાં. એટલે આપણા વિષયમાંનો જ એક વિષય છે સંગીત. હવે હું તમને જે શીખવવાની છું એના પહેલાં પ્રશ્ન પૂછીશ, તમને આવડતા જ હશે. આપણા રાષ્ટ્રીય તહેવારો કયા કયા ઉજવાય છે આપણા દેશમાં? રાષ્ટ્રીય તહેવારો, યસ બોલો. રાષ્ટ્રીય તહેવારો કે જે ગવર્મેન્ટ ઓફિસમાં, સ્કૂલોમાં, આપણા ઘરે તો દિવાળી, હોળી બધું ઉજવીએ છીએ, પણ રાષ્ટ્રીય તહેવારો, યસ વેરી ગુડ. 26 જાન્યુઆરી, વાહ. તો આ દિવસે શાળામાં ધ્વજવંદન થાય, એના પછી સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, અને આ કાર્યક્રમમાં કેવા ગીતો હોય? દેશભક્તિ ગીતો. તો આવું જ આપણે એક દેશભક્તિ ગીત, આખું તો શીખવવાનો મને સમય નથી આપ્યો, પણ હું એક સ્થાયી અને એક અંતરો શીખવીશ. બહુ મજા આવશે. આમાં તો તમારે ગાવું પડશે, આમાં કોઈ પ્રશ્નોના જવાબ છે નહીં. આર યુ રેડી? યસ, ઓકે ફાઇન. તમને અહીંયા કદાચ શબ્દો ન વંચાય તો હું ઝેરોક્સ પણ લાવીશું. તો આ બાજુના પાર્ટમાં બેટા હાવ આપી દેશો, અને આ બાજુ બંને પાર્ટમાં તમે આ બાજુ. ઓકે, શરૂ કરીએ. અહીંયા કોપી અપાય ત્યાં સુધી હું આ ગીત વિશે તમને કહીશ. આ ગીત RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે પ્રેરણા ગીતો છે એમાંથી આ ગીત લેવામાં આવ્યું છે. અને આ ગીત દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતું ગીત છે. આપણે ઘણા બધા ફિલ્મોમાં પણ આવા દેશભક્તિ ગીતો સાંભળીએ છીએ, અને એ ગાતી વખતે આપણી અંદર જે જોમ આવે છે. તો દેશભક્તિ ગીત શીખતા પહેલા ભારત માતા કી જય, વંદે માતરમ. વેરી ગુડ. શબ્દ છે માતૃભૂમિ ગાન સે ગુંજતા રહે ગગન. વિદ્યાર્થી મિત્રો, બધા જ ગીતો સંગીત શાસ્ત્રીય રાગો પર આધારિત છે. શાસ્ત્રીય રાગો અને સ્વરોથી બનતા આ ગીતો છે, અને એની સાથે તાલ પણ વાગે. તાલ વગરનું ગીત ગમે નહીં. તો આ ગીત તાલ ધ્રુત કરવામાં છે. તમને કદાચ સમજ ના પડે, પણ જ્યારે વાગશે ને ત્યારે ગાવાની મજા આવશે. ચાલો, બધાને હું પહેલાં, જો તમને આ ગીત નથી આવડતું, પણ હું તમને શીખવવાની છું. ઓકે, હવે હું જોઉં છું કે હું કેવું તમને શીખવાડી શકું છું. ચટ્ટાર બેસી જાઓ, આપણે દેશભક્તિ ગીત શીખવાના છીએ. આનું ઓછું રાખજો હાર્મોનિયમનું. मातृभूमि गान से बोलो, मातृभूमि गान से. ओके, अवाज सारो होय के नहीं होय, गाવાનું છે. હા, એવું જરૂરી મને કોઈનો ખ્યાલ નહીં આવે કે આ સુરમાં નહીં ગાય. બધે જોશથી જોમથી ગાવાનું છે. માતૃભૂમિ ગાન સે, માતૃભૂમિ ગાન સે, ગૂંજતા રહે ગગન. દેશભક્તિ ગીત છે. હું કેટલું આમ તમને શીખવાડું છું જોરશોરથી, એવી રીતે ગાવ. હે, માતૃભૂમિ ગાન સે, માતૃભૂમિ ગાન સે, ગૂંજતા રહે ગગન, ગૂંજતા રહે ગગન. સ્નેહ નીર સે સદા, સ્નેહ નીર સે સદા, ખીલતે રહે સુમન, ખીલતે. વેરી ગુડ, વેરી ગુડ. ફરી એકવાર. હવે હું આખી લાઈન ગાઈશ. તમને આવડી ગયું છે.
मातृभूमि गान से गूंजता रहे गगन गाओ मातृभूमि गान से गूंजता रहे गगन स्नेह नीर से सदा खिलते रहे सुमन गाओ खिलते रहे सुमन ओके अंतरो શીખવાડશું રાષ્ટ્ર પ્રેમ ભાવના રાષ્ટ્ર પ્રેમ ભાવના રાષ્ટ્ર પ્રેમ ભાવના મોટેથી રાષ્ટ્ર પ્રેમ ભાવના રાષ્ટ્ર પ્રેમ ભાવના स्वदेश का विचार हो स्वदेश का विचार हो राष्ट्र प्रेम भावना राष्ट्र प्रेम भावना स्वदेश का विचार हो स्वदेश का विचार हो रोम रोम मीरमा रोम रोम मीरमा जरा मुक्ति गाओ बहुत सरस गाओ छो रोम रोम मीरमा रोम रोम मीरमा स्वधर्म संस्कार हो स्वधर्म वेरी गुड आरती उतारते बोलो आरती उतारते प्राणदीप हो मगन प्राणदीप हो मगन स्नेह नीर से सदा स्नेह नीर से सदा खिलते रहे सुमन खिलते रहे सुमन वेरी गुड હવે આપણે તાલ સાથે ગાઈએ બધા રેડી છો હવે થોડીક સ્પીડ કરવાની છે એકવાર હું ગાઈશ બીજી વાર તમે ગાશો સંભળે છે ધાતીના 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 કહેવાતા છે દ્રુત કહેવા मातृभूमि गान से गूंजता रहे गगन गाओ मातृभूमि गान से गूंजता रहे गगन स्नेह नीर से सदा स्नेह नीर से सदा खिलते रहे सुमन खिलते रहे अच्छा मातृभूमि गान से गूंजता रहे गगन स्नेह नीर से सदा म्यूजिक राष्ट्र प्रेम भावना स्वदेश का विचार होगा राष्ट्र प्रेम भावना स्वदेश का विचार हो रोम रोम में रमा स्वधर्म संस्कार हो रोम रोम में रमा स्वधर्म संस्कार हो आरती उतारते प्राणदीप हो मगन गाओ आरती उतार वेरी गुड समझ स्नेह नीर से सदा खिलते रहे गाओ स्नेह नीर से सदा खिलते रहे सुमन सारे ग पगरे सारे ग पगरे ग पद सद पद पद सद गरे स सारे सद सद पद पद पगरे गरे सारे स स मातृभूमि गान से गूंज लास्ट टाइम हे गगन स्नेह नीर से सदा खिलते रहे सुमन स्नेह नीर से सदा खिल अच्छी एक बार मोटे थी स्नेह नीर से सदा खिलते रहे सुमन वेरी गुड આની અંદર બીજા બે અંતરા છે સેમ આ રીતે જ ગાવાના છે તમારે તમે જ્યાં ક્યાંય પણ ગાઓ તો આ રીતે ગાજો મને પણ ખૂબ મજા આવી તમે પણ ખૂબ સરસ બધા વિષયોથી અલગ એન્જોય કર્યું મજા આવી કે નહીં અને આવડશે કે નહીં ગાતા ઘરે જઈને જરાક ગુનગુનાવજો ઓકે ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વેરી ગુડ થેન્ક યુ સો મચ